स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના 5મા અઠવાડિયાનો ગુરુવાર. આજના શુભ સંદેશમાં ઈસુ ખ્રિસ્તી હોવાની એક નિશાની આપે છે. એ નિશાની છે ઈસુના પ્રેમની છાયામાં વસવું. ઈસુના પ્રેમની છાયામાં વસવું એટલે ઈસુની આજ્ઞા પાળવી. ઈસુની આજ્ઞા તો એક જ છે, પ્રભુ પર પ્રેમ અને માનવ બંધુ પર જાત જેટલો પ્રેમ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 15, કડી 9-11. પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેમના પ્રેમની છાયામાં હું વસું છું, તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે. આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં ઈસુ તેમના શિષ્યોને પરમેશ્વર પિતાના અને તેમના અંતરંગ સંબંધ વિશે જણાવે છે. ઈસુ તેમને આજ્ઞાઓ કે તેમના મિશન કાર્ય વિશે નથી કહેતા, પણ પ્રેમ વિશે સમજાવે છે, જે પિતામાંથી જન્મે છે ને પુત્ર મારફતે વહીને તેનામાં શ્રદ્ધા રાખનાર દરેકમાં કાયમ માટે નિવાસ કરશે. તેથી જ ઈસુ કહે છે કે પિતાએ જેમ મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. આમ ઈસુપંથી જીવન એ ઈશ્વરના પ્રેમમાં આપણી ભાગીદારી છે. જૂના કરારમાં ઈશ્વરના પ્રેમને કરારની એક શરત તરીકે દર્શાવવામાં આવ્યો છે, કારણ કે ઇસરાયેલની વજૂદ એક પસંદ કરેલી જાતિ તરીકેની હતી અને તેથી ઈશ્વરનો પ્રેમ તે સમગ્ર જાતિ માટે હતો. નવા કરારમાં ઈસુ ઈશ્વરના કરારથી જન્મેલ પ્રેમને હવે વ્યક્તિગત પ્રેમમાં પલટાવે છે. ઇસરાયેલે જે સમૂહ તરીકે ઈશ્વરનો પ્રેમ અનુભવ્યો તે પ્રેમ ઈસુના શિષ્યો વ્યક્તિગત રીતે અનુભવશે. પ્રેમની છાયામાં વસવા માટે ઈસુ આજ્ઞાપાલનની શરત મૂકે છે. ઈસુએ પોતે પિતા પરમેશ્વરની ઈચ્છા મુજબ વર્તીને માનવ દેહ ધારણ કર્યો અને સૌથી નાલેશી ભર્યું અને પીડાદાયક મોત પણ સ્વીકાર્યું. અને તે જ પ્રમાણે આપણે પણ ઈસુએ આપેલી નિયમ સંહિતા અને બધા કાયદાના નિચોડ રૂપે આપેલી પ્રેમની મહાન આજ્ઞા પાળીશું તો ઈસુના પ્રેમની છાયામાં આપણો પણ વાસ રહેશે. આજ્ઞાપાલન એ બંધન નથી, પણ ઈસુ સાથેના આપણા સંબંધમાં તેમનામાં આપણી શ્રદ્ધાનું પ્રતીક છે. આજ્ઞા એ આપણા માથા પર મૂકેલો બોજો નથી, પણ આપણા માર્ગમાં મૂકેલ દીવા સમાન છે, જે આપણને ભટકી જતા બચાવે છે અને હંમેશા આપણને ઈસુના સામીપ્યમાં રાખીને સુરક્ષિત રાખે છે. જૂના કરારમાં આનંદને ઈશ્વરની હાજરી સાથે જોડવામાં આવે છે. સ્તોત્ર 16 અને 11મી કડી. ઈસુ હવે એમનો આનંદ આપણો આનંદ બને એટલા માટે આપણને આ રસ્તો બતાવે છે, જેથી આપણો આનંદ સંપૂર્ણતાને પામે. ઈસુપંથી પ્રેમ એ સંસારના રંગે રંગાયેલો પ્રેમ નથી. આ આનંદ એ ઈસુની ખાતરીનો પ્રેમ છે, જે ગમે તેવી મુશ્કેલીમાં પણ આપણને ટકાવી રાખે છે અને ભાગી પડતા બચાવે છે. કેન્સરથી પીડાતા એક માજીનો દાખલો ટાંકવા જેવો છે. તે કહેતા કે હું સુખમાં નથી, ખૂબ પીડા થાય છે, પણ મને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે, જેનાથી મને ન સમજાય એવો આનંદ મળે છે. ઈસુના આ વચનોમાં આપણે બીવડાવે એવો ધર્મ નહીં, પણ આનંદ પમાડે એવા શિષ્યપણાની અનુભૂતિ થાય છે. ઇસરાયેલી પ્રજાનું કમનનું આજ્ઞાપાલન સજાના ડરને લીધે હતું. ઈસુ પ્રેમને કેન્દ્ર સ્થાને મૂકીને ડરનો છેદ ઉડાડી દે છે. પ્રેમને કારણે આપણે આજ્ઞાપાલન કરવાનું છે અને આજ્ઞાપાલનમાંથી આનંદ વહે છે. ઈસુપંથી જીવન એટલે ફક્ત પાપ કરવાનું ટાળવું એટલું જ નહીં, પણ ઈસુના પ્રેમની છાયામાં વસવું અને એ દ્વારા ઈસુનો આનંદ આપણો આનંદ બનાવવો. જો એમ કરી શકીએ તો આ સંસારના કોઈ પ્રકારના દુઃખો
આપત્તિઓ અને આફતો આપણી શાંતિ છીનવી શકશે નહીં. मारे हर पल हर दिन रटवू तारू नाम, રહેશે જ્યાં લગી તનમાં મારા પ્રાણ. મારે હર પળ હર દિન રટવું તારું નામ, રહેશે જ્યાં લગી તનમાં મારા પ્રાણ. હોઠે હૈયે રહેશે ઈસુ તારું નામ,
मुझने